માળિયાહાટીનાનું વડિયાગીર ગામ છેલ્લા 4 દિવસથી પાણીમાં ગરકાવ છે। વ્રજમી ડેમના 4 બારા સોમવારે ખોલ્યા બાદ ગામના પાદરે વહેતી નદી બે કાંઠે આવતા વડિયા ગામ અને સામા કાંઠે શાળા આવેલ હોવાથી 4 દિવસથી વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી શક્યા નથી। આ પરિસ્થિતિને લઈ સ્થાનિકોએ રોષ સાથે જણાવ્યું કે સત્તાધીશ આગેવાનો નદીનો આ પુલ ઊંચો લેવા માટે 4 વર્ષ પહેલા ભૂમિપૂજન કરી ગયા બાદ 4 વર્ષથી પુલ તો ન બન્યો પણ આ આગેવાનો પણ 4 વર્ષથી ફરક્યા નથી। 4 દિવસ ત્યાં પાણી ઉતર્યું નથી। 20 ગામનો રસ્તો જોડતો છે। ડેમના દરવાજા ખોલવા ત્યાં 4 દિવસ એવું છે ને 1 થી 12 ધોરણની સ્કૂલ અમે કાઢે છે। 4 દિવસ ત્યાં સોમવારથી આજની તારીખ લગનમાં વિદ્યાર્થીઓ ભણવા જઈ શક્યા નથી અને આજ 5 વર્ષ ત્યાં રાજેશભાઈ ચુડાચેમા અને દિલીપભાઈ સિસોદિયા તો પુલનું ઓપનિંગ કરી ગયા હતા। ત્યારની આજની ઘડી લગનમાં એનું કોઈ પૂછ્યું નથી કે ક્યાં કામ અટકું ને શું પોઝિશન છે ગામની। ક્યારેય ગામની મુલાકાત લીધી નથી। સંસદ સભ્ય અમારા 10 વર્ષ થઈ ગયા હતા, પાછા ટર્મ આવ્યા તો ક્યારેય ગામની મુલાકાત નથી લીધી કે આ ગામમાં શું પોઝિશન છે। આ રસ્તો 22 ગામોને જોડતો હોય જે 4 દિવસથી બંધ હોય, લોકોને અનેક કિલોમીટર ફરીને જવું પડે છે। ખેડૂતો પણ પોતાની વાડીએ પહોંચી શકતા નથી। સ્થાનિકોમાં હાલ રોષની લાગણી હોય, જો તંત્ર નહીં જાગે તો લોકોનો રોષ તંત્ર માટે માથાનો દુખાવો બનશે। અમારે અહીંયા પુલ ઉપરથી પાણી ઉતરતું જ નથી। હવે 20 ગામનો રસ્તો છે, સામે કાંઠે નિશાળ છે। છોકરા ત્યાં રહી ગયેલા નિશાળે 2-3 દી પછી તો પાછા ઘેર પીટા અને માલ ઢોર ત્યાં છે। હવે આ પરથી અડધું ગામ સામે કાંઠે અડધું ગામ અહીંયા દૂધ દેવા જવું, દૂધ લેવા જવું, આખો વ્યવહાર બંધ છે। અને 20 ગામનો રસ્તો છે, સામે કાંઠેથી કોઈ માણસ બીમાર હોય તો એ મારીએ કેમ પૂગવું, આવી પરિસ્થિતિ માટે જીવન જીવીએ। અને આ મોટો પુલ મંજૂર થઈ ગયેલ છે, તો કામ અટકું ને વાંધાની છે, આવા બધા બાના કર્યા કરે। આ રોડનું કામ એ બંધ છે, પછી આ પુલે તૂટ્યો, આમાં ડેમેજ થઈ ગયો। હવે આમાં આની કોઈ મોટા મોટા વાહન હાલે એટલે પુલ બેસતો જાય તો અમારા જીવાદોરી સમાન છે, મોટો પુલ બનાવે તો જ થાય। હવે બધી રજૂઆત કરીએ તો સરકાર સાંભળતી જ નથી। વર્ષથી પહેલાંય આપ્યું હતું, 4 વર્ષથી આ પુલનું કામ બંધ છે। હવે પીની પાસે રજૂઆત કરવા લાગે, તમે આવ્યા ભાઈ સારું થયું અહીંયા ને અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, અમારું સાંભળવું તો ખરું।